नमस्कार, गुड मॉर्निंग एवरीवन विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? फाइन, ओके। तो આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એટલે કે આની પહેલાના લેક્ચર ની અંદર શું જોયું હતું તો કે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન, ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કઈ રીતે કરી શકાય એ પ્રશ્ન આપણે વ્યવસ્થિત રીતે ભણી ગયા હતા। અલગ અલગ પદ્ધતિ વડે આપણે જે ધાતુના ઓક્સાઇડ એટલે કે મેટલ ઓક્સાઇડ છે એનું શું કર્યું હતું, આપણે એનું અલગ અલગ પ્રક્રિયા દ્વારા અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે એનું રિડક્શન કર્યું હતું। હવે એના પછીનો આજે આપણે પ્રશ્ન શું કયો ભણવાનો છે તો કે ધાતુ કર્મ વિધિમાં ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતો એટલે કે ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ સમજાવવાનો છે કે ધાતુ કર્મ વિધિની અંદર શું હોય તો કે ધાતુ કર્મ વિધિની અંદર એટલે કે આ ચેપ્ટરની અંદર જે ધાતુ કર્મ વિધિના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતો છે એનો ઉપયોગ કઈ રીતના થાય છે એ સમજવાનો છે। તો એ પ્રશ્નની આપણે શરૂઆત કરીએ તો એની અંદર પહેલો પોઈન્ટ આવે પાયરો ધાતુ કર્મ વિધિ। એમાં એક વર્ડ આવે છે પાયરો ધાતુ કર્મ વિધિ। એની અંદર શું આવે છે તો કે આ એક પ્રકારનો શબ્દ આવે છે પાયરો ધાતુ કર્મ વિધિ। તમારી બુકની અંદર તમને પાયરો ધાતુ કર્મ વિધિ નહીં પણ તાપ ધાતુ કર્મ વિધિ શું આપેલું હોય છે, તમારી બુકની અંદર એવું આપેલું હોય છે તો કે તાપ ધાતુ કર્મ વિધિ, બરોબર। પણ એને ઇંગ્લિશમાં પાયરો ધાતુ કર્મ વિધિ તરીકે પણ ઓળખી શકાય છે। એટલે કે હવે આની અંદરથી આ પાયરો ધાતુ કર્મ વિધિ છે એ શબ્દ કઈ રીતના આપણને ઉપયોગી બને છે એના વિશે અભ્યાસ કરવાનો છે। તો એના માટે આપણે સમીકરણ લઈ લઈએ। તો એ સમીકરણ આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ મેટલ ઓક્સાઇડ એટલે કે મેટલ ઓક્સાઇડ। હવે એની પ્રક્રિયા કોઈ રિડક્શન કરતા પદાર્થો એટલે કે કાર્બન છે, કાર્બન મોનોક્સાઇડ છે અથવા તો અન્ય ધાતુઓ સાથે, પણ આપણે અત્યારે એવા કોઈ પદાર્થ લેતા નથી પણ ખાલી આપણે અહીંયા શું લખીએ છીએ તો કે પદાર્થ। હવે એની પ્રક્રિયા કરો અને જ્યારે એને ગરમી આપવામાં આવે ત્યારે શું થાય છે તો કે મેટલ ઓક્સાઇડમાં રહેલા ઓક્સિજન કોણ છીનવે છે તો કે જે પદાર્થ યોગ્ય રિડક્શન કરતા પદાર્થ છે કયો છે એ આપણને ખબર નથી, પણ આ જે પદાર્થ છે એ શું કરે ઓક્સાઇડને છીનવે છે અને આપણને અહીંયા વિઘટન થઈ અને શું પ્રાપ્ત થાય છે તો કે એક સ્મોલ ધાતુ પ્રાપ્ત થાય છે અને વધારાનું પ્રક્રિયાની અંદરથી શું દૂર થાય છે તો કે ઓક્સાઇડ। આ પ્રક્રિયાની અંદરથી ઓક્સાઇડ દૂર થાય છે। હવે મિત્રો પાયરો ધાતુ કર્મ વિધિ કોને કહેવામાં આવે છે એ વિશે વાત કરી લઈએ। તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે જ્યાં મેટલ ઓક્સાઇડની પ્રક્રિયા પદાર્થ સાથે કરાવી એટલે કે આ પદાર્થની જગ્યાએ કોઈ પણ હોય, કાર્બન હોય, કાર્બન મોનોક્સાઇડ હોય, એ ઉપરાંત અન્ય રિડક્શન કરતા ધાતુઓ છે એ પણ આપેલી હોય, પણ આપણે અહીંયા ફક્ત ને ફક્ત શું દર્શાવ્યું છે તો કે પદાર્થ દર્શાવ્યો છે એની આપણે શું કરી પ્રક્રિયા કરી અને એને ગરમી આપી। હવે જ્યારે એને તમે અહીંયા ગરમી આપો છો એટલે કે તાપમાન આપો છો, બરોબર, એટલે કે આ તાપમાનની આ પ્રક્રિયાની અંદર શું ઇફેક્ટ થાય છે, તાપમાનની આ જે તાપમાન છે એની આ પ્રક્રિયાની અંદર શું ઇફેક્ટ થાય છે અને એ ઇફેક્ટને કારણે આપણે જે અહીંયા પદાર્થ લઈએ છીએ એ પદાર્થ કયો હોય, બરોબર, એ પદાર્થને જાણવા માટે આપણે શું કરવું પડે છે તો કે પાયરો ધાતુ કર્મ વિધિ નો ઉપયોગ કરવો પડે છે। શું કામે તો કે અહીંયા આપણે તાપમાન આપીએ છીએ એ તાપમાનની આ પ્રક્રિયાની અંદર ઇફેક્ટ શું હોય અને આ પ્રક્રિયા થઈ તો આ પદાર્થ દ્વારા થઈ તો એ પદાર્થ કયો છે એને ઓળખવા માટે આપણે શું કરીએ પાયરો ધાતુ કર્મ વિધિનો ઉપયોગ કરવો પડે છે। હવે એના ભૌતિક ને રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ જોઈએ એ પહેલા તો કે આ સમીકરણ ઉપરથી એક તમને કિંમત આપેલી છે તો કે ડેલ્ટા જી, બરોબર, શું આપેલું છે ડેલ્ટા જી, એને શું કહેવામાં આવે થર્મોડાયનામિક્સ, એને શું કહેવામાં આવે છે તો કે ડેલ્ટા જી ને શું કહેવામાં આવે છે થર્મોડાયનામિક્સ, બરોબર। એટલે કે ડેલ્ટા જી બરાબર શું થાય છે તો કે ડેલ્ટા જી બરાબર ગિબ્સ ઉર્જા ફેરફાર, એને શું કહેવામાં આવે ડેલ્ટા જી ને
ગિબ્સ ઉર્જા ફેરફાર. નોટ કરી લેજો કે ડેલ્ટા જી બરાબર શું થાય છે? તો કે ગિબ્સ ઉર્જા ફેરફાર. બરોબર. કોની અંદર સમાવેશ થાય છે એનો? તો કે થર્મોડાયનેમિક્સ ની અંદર ડેલ્ટા જી નો સમાવેશ થાય છે. એના ઉપરથી એક સમીકરણ આવ્યું. બરોબર. એને આપણે લખી શકીએ તો કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સમીકરણ આવ્યું, ખાસ યાદ રાખજો. આ સમીકરણ તમને અવારનવાર ઉપયોગી બનશે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે આની આપણે કિંમતો જાણી લઈએ, એટલે કે ઓળખી લઈએ તો કે ડેલ્ટા જી કોને કહેવામાં આવે છે? તો કે ડેલ્ટા જી છે એને ગિબ્સ ઉર્જા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. જી એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર. ડેલ્ટા આપેલો છે એટલે એને શું કહેવાય? તો કે ફેરફાર. એટલે જી બરાબર ગિબ્સ ઉર્જા ફેરફાર. હવે ડેલ્ટા એચ આપેલો છે અહીંયા તમને. તો કે આ ડેલ્ટા એચ છે એને શેના દ્વારા ઓળખી શકાય? તો કે એન્થાલ્પી ફેરફાર. ડેલ્ટા એચ બરાબર શું થાય? એન્થાલ્પી. અને ડેલ્ટા એચ બરાબર એન્થાલ્પી ફેરફાર માઈનસ ટી એટલે કે તાપમાન. એ તો તમને લોકોને ખબર જ હશે કે ટી બરાબર શું થાય? તો કે તાપમાન. હવે ડેલ્ટા એસ બરાબર તો કે એન્ટ્રોપી ફેરફાર. ડેલ્ટા એસ બરાબર શું થાય? તો કે એન્ટ્રોપીમાં થયેલો ફેરફાર. હવે આપણે ફક્ત આની અંદર એ જ ધ્યાન રાખવાનું છે કે ડેલ્ટા જી છે તો કે આ ડેલ્ટા જી છે બરોબર, એની કિંમત નેગેટિવ કઈ રીતે આવે? નેગેટિવ કઈ રીતે આવે છે એ જ આપણે ખાલી ધ્યાન રાખવાનું છે. ડેલ્ટા જી ની ત્રણ કિંમતો મળે. કેટલી કિંમતો મળે? ડેલ્ટા જી એટલે કે ગિબ્સ મુક્ત ઉર્જા શક્તિ ફેરફારની ત્રણ કિંમતો મળે. તો કે પહેલી કિંમત ડેલ્ટા જી બરાબર નેગેટિવ આવે ત્યારે પ્રક્રિયા કેવી થતી હોય? તો કે સ્વયંભૂ. આ પ્રક્રિયા કેવી થતી હોય? સ્વયંભૂ થતી હોય. એની બીજી કિંમત કઈ આવે? તો કે ડેલ્ટા જી બરાબર પોઝિટિવ આવે ત્યારે પ્રક્રિયા શું થાય છે? તો કે સ્વયંભૂ થતી નથી. અને ત્રીજી કિંમત ડેલ્ટા જી બરાબર 0 હોય ત્યારે પ્રક્રિયા કેવી હોય? તો કે સંતુલનમાં હોય. આ ત્રણ કિંમતો યાદ રાખવાની છે. તો કે ડેલ્ટા જી બરોબર, એની ઉપરથી આ સમીકરણ આવ્યું ઉષ્માગતિશાસ્ત્ર. ડેલ્ટા જી એટલે કે ગિબ્સ ઉર્જા ફેરફાર બરાબર એન્થાલ્પી ફેરફાર માઈનસ શું આવે? તો કે તાપમાન અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર. હવે આ ત્રણ કિંમતો છે. હવે એ ત્રણ કિંમતોમાંથી આપણે શું જોવાનું છે? તો કે આપણે ડેલ્ટા જી ની કિંમત ક્યારે નેગેટિવ આવે છે? ડેલ્ટા જી ની કિંમત નેગેટિવ આવે એટલે કે પ્રક્રિયા આપમેળે થતી હોય, પ્રક્રિયા સ્વયંભૂ થતી હોય, તો આપણે ફક્ત આની ઉપર વધારેમાં વધારે ફોકસ કરવાનું છે. તો કે ડેલ્ટા જી છે એ આપણને નેગેટિવ ક્યારે પ્રાપ્ત થાય છે? નેગેટિવ થાય એટલે આ પ્રક્રિયા કેવી થતી હોય? તો કે સ્વયંભૂ થતી હોય. હવે ડેલ્ટા જી ને નેગેટિવ મેળવવા માટે આપણે શું કરવું પડે? તો કે જે આ તાપમાન આપેલું છે આ તાપમાનમાં શું કરવું પડે? તો કે વધારો કરવો પડે. હવે આ તાપમાનમાં વધારો કરો એટલે આપમેળે ડેલ્ટા એસ માં શું થાય છે? તો કે આપમેળે ડેલ્ટા એસ વધે છે. શું થાય છે? તો કે ડેલ્ટા એસ ની કિંમતમાં વધારો થાય છે. એટલે કે એન્ટ્રોપી ફેરફારની અંદર વધારો થાય છે. એટલે શોર્ટમાં તમને સમજાવું તો કે જ્યારે આ પ્રક્રિયા થતી હોય ડેલ્ટા જી નું કિંમત મૂલ્ય આપણે નેગેટિવ પ્રાપ્ત કરવાનું હોય જ્યારે શું કહેવામાં આવે છે? જો ડેલ્ટા એસ ધન હોય, ડેલ્ટા એસ કેવો હોય? ધન હોય, ત્યારે તાપમાનની અંદર વધારો કરવામાં આવે તો ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થાય છે? તો કે વધે છે. એટલે કઈ રીતના વધે? તો આપણે સમજી લઈએ. એટલે કે આખી કિંમતની અંદર વધારો થાય. શું થાય છે? આખી કિંમતની અંદર વધારો થાય છે. વધારો થાય એટલે આ મૂલ્ય કેવું આવે? નેગેટિવ આવે. એટલે કે આ રીતના થાય ડેલ્ટા એચ લેસ ધેન ટી ડેલ્ટા એસ. આ રીતના તમને જોવા મળે. એટલે કે જ્યારે તાપમાનની અંદર વધારો કરવામાં આવે છે ત્યારે ડેલ્ટા એસ ના મૂલ્યની અંદર શું થાય છે? તો કે વધારો થાય છે. એટલે કે જે આખી કિંમત છે ટી ડેલ્ટા એસ, આખી કિંમતની અંદર શું થાય છે? તો કે વધારે એટલે કે મોટી કિંમત મોટી બનતી જાય છે. હવે આ કિંમત મોટી બને, હવે મોટામાંથી આ તમે નાની કિંમત બાદ કરો. હવે આ મોટામાંથી તમે નાની કિંમત બાદ કરો એટલે આપણને અહીંયા ડેલ્ટા જી બરાબર શું આવે?
તો કે ડેલ્ટા જી બરાબર મોટામાંથી નાની કિંમત બાદ કરો એટલે કે ડેલ્ટા જી બરાબર કિંમત કેવી આવે? નેગેટિવ આવે. સમજાઈ ગયું? ક્લિયર? કઈ રીતના ડેલ્ટા જી બરાબર નેગેટિવ આવે? તો કે આપણે એવી રીતના પ્રક્રિયા કરવાની, એવી કિંમતો આપણે એની અંદર મૂકવાની કે તાપમાનની અંદર વધારો કરવાનો, વધારો કરો એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું થાય? આપમેળે વધે. હવે આપમેળે વધવાથી એ આખી કિંમતની અંદર વધારો થાય છે એટલે કે ઈ કિંમત કેવી થાય છે? મોટી થાય છે. એ મોટામાંથી જ્યારે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એસ ની કિંમત કેવી હોય? તો કે નાની હોય. એ કિંમતને મોટામાંથી નાની બાદ થાય તો શું થાય? મોટામાંથી આ નાની કિંમત બાદ કરો તો ડેલ્ટા જી કેવું આવે? નેગેટિવ આવે. નેગેટિવ આવે એટલે પ્રક્રિયા કેવી થતી હોય? તો કે પ્રક્રિયા સ્વયંભૂ થતી હોય છે. હવે આના ઉપરથી એક બીજો શબ્દ જોઈ લઈએ તો કે ડેલ્ટા G0 શું આવે છે? આના ઉપરથી એક બીજો શબ્દ જોઈ લઈએ. ડેલ્ટા G0 બરાબર -RT નેચરલ લોગ K. બરોબર? તો કે આ સૂત્ર ડેલ્ટા G0 એટલે કે પ્રમાણિત. જો જ્યારે ખાલી તમને ડેલ્ટા G આપેલો હોય ત્યારે શું કહેવામાં આવે છે? ખાલી તમને ડેલ્ટા G આપેલો હોય ત્યારે એને ગિબ્સ ઊર્જા ફેરફાર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે તમને ડેલ્ટા G0 આપેલો હોય ત્યારે એની આગળ શું લગાડી દેવાનું? પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા શક્તિ ફેરફાર. બરોબર? તો કે ડેલ્ટા G નું સૂત્ર તમને આપેલું છે. આ સૂત્રનો ઉપયોગ પણ તમારે વારંવાર દાખલાની અંદર કરવો પડશે. હવે ડેલ્ટા G0 બરાબર શું આવે છે? -RT ln K. હવે અહીંયા ડેલ્ટા G0 બરાબર તો તમને ખબર પડી ગઈ શું આપેલું છે? પ્રમાણિત મુક્ત ઊર્જા શક્તિ ફેરફાર, ગિબ્સ મુક્ત ઊર્જા શક્તિ ફેરફાર. હવે આવે છે R. R એટલે શું હોય? તો કે વાયુ અચળાંક છે. શું છે? R કેવો છે? તો કે વાયુ અચળાંક છે. એ તમને કિંમત આપેલી હોય. હવે T બરાબર, એ તો તમને ખ્યાલ જ છે કે T બરાબર શું થાય? તો કે T બરાબર ટેમ્પરેચર એટલે કે તાપમાન. હવે ln એટલે કે ln ને આપણે શેના દ્વારા ઓળખીએ છીએ? નેચરલ લોગ દ્વારા ઓળખીએ છીએ. જ્યાં ln છે એને શેના દ્વારા ઓળખીએ છીએ? નેચરલ લોગ દ્વારા. તો કે ln બરાબર શું થાય છે? તો આપણે આ રીતના લખી શકીએ log બેઝ e. ln ને કઈ રીતના લખી શકાય? તો કે log બેઝ e દ્વારા લખી શકાય છે. હવે એને આપણે સાદી ભાષામાં જ્યારે લખીએ છીએ ત્યારે એને શું કરીએ છીએ? તો કે 2.303 log બેઝ 10. બરોબર? 2.303 log બેઝ 10 આ રીતના પણ લખી શકાય સાદી ભાષામાં. તો કે નેચરલ લોગ છે એને log બેઝ e દ્વારા પણ દર્શાવી શકાય. અને સાદી ભાષામાં એટલે કે સાદી રીતે તમે ત્યારે એનો ઉલ્લેખ કરતા હોય ત્યારે શેની મદદથી આપણે દર્શાવી શકીએ છીએ? તો કે 2.303 log બેઝ 10. હવે શું બાકી રહ્યું? તો કે K. K બરાબર શું થાય છે? તો કે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક બરાબર K. હવે આ K ની કિંમત એવી આપણે મેળવવાની છે કે આપણને નિપજ વધારેમાં વધારે પ્રાપ્ત થાય છે. K ની કિંમત કેવી પ્રાપ્ત કરવાની? સંતુલન અચળાંક. તો અહીંયા જે તમને આ સંતુલન અચળાંક K આપેલો છે એ K ની કિંમત કેવી પ્રાપ્ત કરવાની? કે જેથી કરીને આપણે આ પ્રક્રિયા કરીએ છીએ એ પ્રક્રિયાની અંદરથી જ્યાં ધાતુઓ છે બરોબર નિપજો આપણને પ્રાપ્ત થાય છે એ નિપજો વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય. તો આપણે જોઈ લઈએ જો K બરાબર 1 આવે, જો K બરાબર 1 આવે, શું આવે? K બરાબર 1 એટલે કે K એટલે કે આ સંતુલન અચળાંક K છે. આપણે વાયુ અચળાંકની કિંમત મૂકી દીધી, તાપમાન મૂકી દીધું, ડેલ્ટા G0 ની કિંમત મૂકી દીધી. હવે આ K છે એની તમે ગણતરી કરો એટલે કે K બરાબર 1 આવે ત્યારે શું થાય છે? તો કે પ્રક્રિયા સંતુલનમાં હોય. કેવી હોય? પ્રક્રિયા સંતુલનમાં હોય. પ્રક્રિયા કેવી હોય છે? સંતુલનમાં હોય છે. હવે જ્યારે K<1 આવે એટલે કે K ની કિંમત, જો આ K ની કિંમત 1 કરતા નાની હોય, કેવી હોય? K ની કિંમત 1 કરતા નાની હોય તો જે આપણને નિપજો પ્રાપ્ત થાય છે એ નિપજો કેવી હોય છે? તો કે નિપજો આપણને ઓછી પ્રાપ્ત થાય છે. તો આપણે અહીંયા લખી શકીએ
કે નિપજ છે એ આપણને ઓછી પ્રાપ્ત થાય છે। હવે શું આ લઈ લઈએ તો કે k ગ્રેટર ધેન 1 એટલે કે k ની કિંમત એવી પ્રાપ્ત કરવાની કે 1 કરતા વધુ આવે। સંતુલન અચળાંક k છે એ કેવો આવે તો કે 1 કરતા વધારે આવે। 1 કરતા વધારે આવે તો આપણને શું થાય છે તો કે નિપજો વધુ પ્રાપ્ત થાય છે। આપણે શું થાય છે નિપજો વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। તો આપણો મેન ધ્યેય શું હોય તો કે નિપજો જેમ બને એમ નિપજો આપણને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય। આપણો મેન હેતુ તો એ જ હોય કે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એ પ્રક્રિયાની અંદરથી આપણે એવી કિંમતો નક્કી કરવાની કે જેથી કરીને તેની કિંમત 1 કરતા વધારે આવે। 1 કરતા વધારે આવે જો જે આ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાની અંદર જે આપણને આ નિપજો મળે છે એ નિપજો કેવી મળે તો કે નિપજો વધારે પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે। તો મિત્રો આ તો ધાતુ કર્મ વિધિના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોના ઉપયોગો બરોબર। એની અંદર તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ડેલ્ટા G નેગેટિવ ક્યારે થાય અને નેગેટિવ થાય ત્યારે પ્રક્રિયા કેવી હોય તો કે સ્વયંભૂ આપમેળે થતી હોય। એ ઉપરાંત સંતુલન અચળાંક k ની કિંમત તો કે 1 કરતા વધારે આવે ત્યારે આપણને નિપજો વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે બરોબર। એમસીક્યુ માટે k બરાબર આપેલું હોય કે k બરાબર 1 હોય તો પ્રક્રિયા કેવી સ્થિતિમાં હોય ત્યારે તમને અલગ અલગ એમસીક્યુ માં જવાબ આપેલા હોય તો ત્યારે તમારે લખવાનું k બરાબર 1 હોય ત્યારે પ્રક્રિયા કેવી હોય તો કે સંતુલનમાં હોય છે। તો આ રીતના અલગ અલગ એમસીક્યુ પણ આમાંથી પૂછાઈ શકે અથવા તો 2 માર્ક ની અંદર આવી રીતના પ્રશ્ન પણ પૂછાઈ શકે। તો ખાસ નોટ ડાઉન કરી લેજો કે ધાતુ કર્મ વિધિના ભૌતિક અને રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કઈ રીતના સમજાવી શકાય બરોબર। ધેટ ક્લિયર ઓકે। તો હવે આની ઉપરથી તમારી એનસીઈઆરટી ની બુક સ્વાધ્યાયની અંદર એક પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે આપણે વાત કરી લઈએ। એ પહેલા આ પ્રશ્ન તમે તમારી બુકની અંદર ખાસ કરી અને નોટ ડાઉન કરી લ્યો। એ પછી આપણે એનસીઈઆરટી તમારી બુકનો જે પ્રશ્ન છે કે ઝીંકનું નિષ્કર્ષણ કઈ રીતના કરવામાં આવતું નથી એના વિશે વાત કરીએ। તો પહેલા આ પ્રશ્ન નોટ ડાઉન કરી લ્યો મિત્રો। તો મિત્રો નોટ ડાઉન કરી લીધો પ્રશ્ન। હવે તમારી એનસીઈઆરટી બુકનો પ્રશ્ન 6.20 કેટલામો છે 6.20 બરોબર। એની અંદર તમને આપેલું છે તમારી બુકની અંદર આ પ્રશ્ન છે કેટલામો પ્રશ્ન છે 6.20 બરોબર। તો કે કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO નો ઉપયોગ કરીને શું કીધું છે તો કે કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO નો ઉપયોગ કરીને ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન કરીને શું કરવામાં આવે છે કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ કરવાનો અને ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન કરીને ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક નું નિષ્કર્ષણ શા માટે કરવામાં આવતું નથી। આ પ્રશ્ન તમારી બુકનો એનસીઈઆરટી તમારી જે બુક છે બરોબર ટેક્સ્ટ બુક એની અંદર 6.20 તો કે કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ કરીને ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન કરી અને ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક નું નિષ્કર્ષણ કરવામાં આવતું નથી। તો કે ઝિંક નું નિષ્કર્ષણ ઝિંક ઓક્સાઇડ માંથી શા માટે કરવામાં આવતું નથી એના વિશે સમજવાનું છે। તો એમાં આપણે એનો આન્સર જોઈ લઈએ શું આવે છે તો કે આપણે પ્રક્રિયા લઈ લે તો કે ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન કરવાનું શેનું રિડક્શન કરવાનું છે તો કે ઝિંક ઓક્સાઇડ નું એટલે કે ZnO કોના ઉપયોગથી તો કે કાર્બન મોનોક્સાઇડ ના ઉપયોગથી કાર્બન મોનોક્સાઇડ ના ઉપયોગથી શું કરવાનું છે ઝિંક ઓક્સાઇડ નું રિડક્શન કરવાનું છે। એટલે આપણને શું થાય છે તો કે ઝિંક પ્રાપ્ત થાય છે અને કાર્બન મોનોક્સાઇડ છે ઈ ઝિંક ઓક્સાઇડમાં રહેલો ઓક્સિજન પોતાની પાછે મેળવે છે। એટલે અહીંયા પ્રક્રિયામાંથી શું દૂર થાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયામાંથી દૂર થાય છે। જો મિત્રો આવું થતું હોય તો જ આપણે ઝિંકનું નિષ્કર્ષણ ઝિંકના ઝિંક ઓક્સાઇડની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ કરી શકીએ બરોબર। જો આપણને ઝિંક પ્રાપ્ત થાય તો જ આપણે આ રીતે એનું નિષ્કર્ષણ કરી શકીએ। પણ ક્યારે તો કે ઝિંક ઓક્સાઇડની કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો અને આપણને અહીંયા ઝિંક ધાતુ પ્રાપ્ત થાય છે। જો અહીંયા ઝિંક ધાતુ પ્રાપ્ત થતી હોય તો જ આપણે ઝિંકનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ। પણ
પ્રશ્નની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે ઝીંક ઓક્સાઇડની કાર્બન મોનોક્સાઇડના ઉપયોગની મદદથી જ્યારે એનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે આપણે ઝીંક ઓક્સાઇડમાંથી આપણે આ Zn છે એ પ્રાપ્ત કરી શકતા નથી. શા માટે મેળવી શકતા નથી? તો એમાં આપણે ઝીંક ઓક્સાઇડ જ લઈ લઈએ તો અહીંયા આપણે લઈ લઈએ ZnO. તો આવું થાય ઝીંકમાંથી Zn, બરોબર, ઝીંકમાંથી Zn. હવે ઝીંકમાંથી શું આપણે થાય છે તો કે ZnO, એટલે કે ઝીંકમાંથી ઝીંક આપણે જ્યારે મેળવીએ છીએ ત્યારે અહીંયા મેં તમને કીધું એમ જ્યારે ઝીંક ઓક્સાઇડ છે એની અંદરથી ઝીંક બને તો જ આપણે એનું નિષ્કર્ષણ કરી શકીએ, પણ આની અંદર એવું થતું નથી. તો કે આ ZnO ઝીંક ઓક્સાઇડ છે એમાંથી આ ઝીંક આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે શું થાય છે તો કે ડેલ્ટા G એની કિંમતની અંદર વધારો થાય છે. શું થાય છે તો કે ડેલ્ટા G આપણને વધુ મળે છે. ડેલ્ટા G આપણને વધુ મળે છે. હવે ડેલ્ટા G વધુ મળે છે એટલે શું થાય છે તો પ્રક્રિયા છે એ કેવી થાય છે તો કે મુશ્કેલીથી થાય છે. એ પ્રક્રિયા કેવી હોય તો કે મુશ્કેલીથી થાય છે. ક્યારે તો કે ઝીંક ઓક્સાઇડમાંથી Zn બને છે ત્યારે ડેલ્ટા G, એટલે કે અહીંયા જે ડેલ્ટા G આપેલો છે એ ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય તો કે ડેલ્ટા G નું મૂલ્ય વધુ હોય છે. ડેલ્ટા G નું મૂલ્ય વધુ હોવાથી પ્રક્રિયા કેવી થાય છે તો કે મુશ્કેલીથી થાય છે. એટલે કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક છે એ ઝીંક બનવા માંગતો નથી. એવી રીતના હવે આપણે કાર્બન મોનોક્સાઇડ લઈ લઈએ. એવી રીતના કાર્બન મોનોક્સાઇડ લઈ લઈએ તો કે કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 બને તો જ આપણે ઝીંક ઓક્સાઇડમાંથી Zn બનાવી શકીએ. તો કે કાર્બન મોનોક્સાઇડમાંથી અહીંયા શું બનવું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ બનવો જોઈએ. તો હવે આ કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી શું બનવું જોઈએ? CO2 બનવો જોઈએ. હવે જ્યારે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનાવવામાં આવે છે ત્યારે પણ શું થાય છે? ત્યારે પણ ડેલ્ટા G ની કિંમત કેવી મળે છે તો કે વધુ મળે છે. ડેલ્ટા G ની કિંમત વધુ મળવાથી આ પ્રક્રિયા કેવી થાય છે તો કે મુશ્કેલીથી થાય છે. આ પ્રક્રિયા મુશ્કેલીથી થાય છે. એટલે કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક બનાવીએ છીએ ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય વધુ હોવાથી પ્રક્રિયા કેવી થાય છે તો કે મુશ્કેલ બને છે. અને એવી જ રીતના કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO માંથી CO2 બનાવીએ છીએ ત્યારે ડેલ્ટા G એટલે કે મુક્ત ઊર્જા શક્તિ ફેરફાર એનું મૂલ્ય વધુ મળે છે. વધુ મળતા હોવાથી એ પ્રક્રિયા પણ કેવી થાય છે તો કે મુશ્કેલીથી થાય છે. એટલે કે આપણે ઈઝી રીતના કહી શકીએ તો કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક બનાવી શકતા નથી. એવી જ રીતના કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO માંથી CO2 બનવા માંગતો નથી. એવી રીતના ZnO છે એ ZnO માંથી Zn બનવા માંગતો નથી. બરોબર. તો આ તમારો NCERT નો પ્રશ્ન 6.20 તેનો આ સાવ ઈઝી જવાબ છે. બરોબર. તો કે Zn ઓક્સાઇડનો એટલે કે ઝીંક ઓક્સાઇડનો મદદથી કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરી એટલે કે ઝીંક ઓક્સાઇડ લખી લેવાનું, કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બન મોનોક્સાઇડનું એમાંથી ઝીંક મળે તો જ આપણે એનું નિષ્કર્ષણ કરી શકીએ અને કાર્બન મોનોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે. તો ફરી એકવાર સમજાવી દઉં તો કે ઝીંક ઓક્સાઇડમાંથી Zn બનાવીએ ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય વધુ આવતું હોવાથી પ્રક્રિયા કેવી થાય છે? મુશ્કેલીથી થાય છે. એવી રીતના કાર્બન મોનોક્સાઇડમાંથી CO2 બને ત્યારે જ આ પ્રક્રિયા શક્ય બને, પણ નથી એવું થતું. તો કે કાર્બન મોનોક્સાઇડ છે એમાંથી શું થાય તો કે CO2 બને છે, પણ ક્યારે તો કે ડેલ્ટા G નું મૂલ્ય વધારે હોય ત્યારે. અને ડેલ્ટા G નું મૂલ્ય જો વધારે આવે તો એ બંને છે એ શું થાય છે તો કે પ્રક્રિયા મુશ્કેલીથી થાય છે. એટલે કે CO માંથી CO2 બનવા માંગતો નથી. એવી રીતના ZnO છે ઝીંક ઓક્સાઇડ એ ZnO માંથી Zn બનવા માંગતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરી ઝીંક ઓક્સાઇડનું રિડક્શન કરીને ઝીંક ઓક્સાઇડમાંથી આપણે ઝીંકનું નિષ્કર્ષણ કરી શકતા નથી. બરોબર. આ પ્રક્રિયા મુશ્કેલીથી થતી હોવાથી આપણે ઝીંકનું નિષ્કર્ષણ કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરી અને ઝીંકનું નિષ્કર્ષણ કરી શકતા નથી. તો મિત્રો આ તમારો નાનો એવો પ્રશ્ન હતો. સમજાઈ ગયો? ક્લિયર? ઓકે, થેન્ક યુ. તો નોટ ડાઉન કરી લેજો મિત્રો. અને કોઈ પણ ક્વેરી હોય તો મને એની ટાઈમ ફોન કરી અને તમારી ક્વેરી તમારે જાતે સોલ્વ કરી લેવી. થેન્ક યુ.